આપની સાથે હિરલ મહેતા અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આ સાથે જ ત્યાં આસપાસમાં રહેતા લોકોને પણ તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા। ફ્લેટના 8મા માળે આગ લાગી। પૂર્વી ટાવરના 8મા માળે 803 નંબરના ફ્લેટમાં એસીમાં આગ લાગી। મકાનના બહારના ભાગે એસીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। 8મા માળે આગ 10મા માળ સુધી ફેલાઈ હતી। આગને કારણે 4થી પણ વધારે ફ્લેટમાં નુકસાન પહોંચ્યું છે। 2 ફ્લેટ સંપૂર્ણ બળીને ખાખ થયા છે। 7 લોકોને ક્રેનથી નીચે ઉતારવામાં આવ્યા। બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ધાબા ઉપર જવાની સૂચના આપવામાં આવી। ધાબા પરથી ક્રેન મારફતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગના જવાનોએ અનેક લોકોનું રેસ્ક્યુ પણ કર્યું। प्राथमिक तपास में इलेक्ट्रिकल फॉल्ट होने की गुंजाइश ज़्यादा है। जो प्रॉब्लम गई यहाँ पे जो व्हीकल पार्क थे जिसका हमारे व्हीकल अंदर नहीं जा पाए, वो एक प्रॉब्लम को फेस करना पड़ा। फायर सेफ्टी का जहाँ तक सवाल है, बिल्डिंग में फायर सेफ्टी इंस्टॉलेशन किस तरीके की है, उसका कुछ इंस्पेक्शन वगैरह की रिपोर्ट? फायर सिस्टम इंस्टॉल्ड है और एक राइजर हम लोग का यूज़ भी हुआ है और फर्दर फिर हम इन्वेस्टिगेट करने के बाद बता पाएंगे। हाँ जी, आप कंट्रोल में है, आप कंट्रोल में है और अभी कूलिंग एक्टिविटी चल रही है। अभी कोई फंसा हुआ है? नहीं, अभी कोई फंसा हुआ नहीं है, सब लोग निकल गए। कोई इंजरी है सर? नहीं, कोई इंजरी रिपोर्ट नहीं हुई है फायर के कारण, इसमें कारण। हाँ जी, वो जो प्रोसीजर होती है वो श्योरली फॉलो किया जाएगा। पार्किंग का जो इशू है उसकी वजह से जो परेशानियां होती है फायर ब्रिगेड को बिल्डिंग्स में आने के लिए, रेसिडेंट्स को क्या अपील करेंगे जब ऐसी इंसिडेंट्स होती है? हम 2 ही अपील करेंगे। एक कि फायर व्हीकल, इमरजेंसी व्हीकल आने के लिए जगह होनी चाहिए, पार्क करने के लिए जगह उनको बना के रखनी चाहिए। दूसरा, जो अवेलेबल फायर सिस्टम है वो वर्किंग कंडीशन। तो आज मुद्दे વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે સ્થળ પરથી લાઈવ। જિગ્નેશ, પૂર્વી ટાવરના 8મા માળે આગ લાગી હતી અને 10મા માળ સુધી આગ ફેલાઈ છે। કેટલી વિકરાળ આગ? હિરલ, જે પ્રકારે ઉનાળાના સમયમાં ગરમી વધતાની સાથે આગની ઘટનાઓ પણ વધતી હોય છે અને ખાસ કરીને હવે જે ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે, તેમાં આગની ઘટનાઓની સંખ્યા વધી રહી છે। પાછલા કેટલાક સમય પર જો નજર કરીએ તો તેના આંકડા પણ વધી રહ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પૂર્વી ટાવરની વાત કરીએ તો જે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે 8મા માળે આગ લાગી હતી। જે આગ ધીમે ધીમે બાજુના ફ્લેટમાં તેમજ ઉપરના ભાગે એટલે કે 9મા માળે અને 10મા માળ સુધી આ આગની અસર થવા પામી હતી। જે 4 ફ્લેટ છે તેમાં મહદઅંશે ખૂબ જ નુકસાન થવા પામ્યું છે। જે રહેવાસીઓ હતા તેમને સૂચના આપતાની સાથે તેઓ પોતાની રીતે જ તેઓ ધાબા પર જતા રહ્યા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી। અને 8મા માળથી નીચેના ભાગમાં રહેતા તમામ લોકો સીડી અને લિફ્ટ મારફતે નીચે ઉતરી ચૂક્યા હતા। જે ગેસના બાટલામાં જે બ્લાસ્ટ થયો હતો તે દર્શાવીએ છીએ કે જે આ બ્લાસ્ટ છે તે બ્લાસ્ટના કારણે આખરે આ ફ્લેટમાં આગ થવાની ઘટના સામે આવી હતી। મહદઅંશે જોઈએ તો કેટલાક લોકો હતા તે લોકો અહીં ફ્લેટમાં વસવાટ કરતા હતા અને તેમને કોઈ પણ પ્રકારની નુકસાન ન થાય તે માટે તેમની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ક્રેન મારફતે કેટલાક લોકોને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી। જે રહેવાસીઓ છે તે મહદઅંશે અહીં રહેતા હોય છે અને ખાસ તો તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની ઘટના બની અને કેવી રીતના દ્રશ્યો જોયા? અચાનક જ એક બ્લાસ્ટનો અવાજ આવ્યો અને પછી બધાને ખબર પડી કે ક્યાંક ના 8th ફ્લોર ઉપર આગ લાગી છે, એટલે બધાને ઇવાક્યુએટ કરવાનું કીધું અને જેને નીચેના માળના હતા એ લોકો સીડીથી બધા બહાર આવી ગયા અને જે ઉપરના જે લોકો હતા એમને આપણે ટેરેસ ઉપર મોકલી દીધા અને ફાયર બ્રિગેડની સારી કામગીરી બદલ ફાયર બ્રિગેડની ક્રેન દ્વારા એ લોકોને બહારથી ઇવાક્યુએટ કર્યા અને ઇમિડિયેટલી ફાયર બ્રિગેડ આવી ગઈ અને આગ ઉપર કાબુ લાગ્યો। કેટલા લોકો રહેતા હશે આ ફ્લેટમાં વાત કરીએ? 88 બ્લોક છે, મીન્સ ટોટલ એક બ્લોકની અંદર 44 મીન્સ એક ફ્લોર ઉપર 4 એવા 11 માળ 44 ફ્લેટ એટલે 44 પરિવાર આપણા અહીંયા બ્લોકમાં છે। એ બ્લોક કેટલા ફ્લેટમાં નુકસાન થવા પામ્યું આ આગની ઘટનાથી જોઈએ તો? આજુબાજુના કેટલા ફ્લેટ, ઉપરના કેટલા ફ્લેટ? એકચ્યુઅલી 800 જે ફ્લોર ઉપર આગ લાગી એના એ 2 ફ્લેટ અને એની ઉપરના ઇમ્પેક્ટ થયેલા છે। હજુ સુધી કોઈને ઉપર જવા નથી દીધું કારણ કે ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી ચાલુ છે, એટલે એકચ્યુઅલ ફિગર એ લોકો તરફથી જ મળશે। ટૂંકમાં કહીએ તો હાલમાં જે આગની ઘટના બની, આગની ઘટના બનતાની સાથે કોઈ પણ પ્રકારે વધુ પડતી
ઈજા ન થાય, કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. ક્રેન મારફતે 5થી વધુ લોકોને ક્રેન મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા, તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા અને વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું, જેથી કરીને કોઈ પણ અન્ય વધુ અકસ્માતની ઘટના ન બને, કોઈ વ્યક્તિને કોઈ પણ શોર્ટ સર્કિટની ઘટનાનો ભોગ ન બનવું પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. મહદઅંશે હિરલ બાબત એ છે કે હવે એપાર્ટમેન્ટમાં આગ લાગે ત્યારે લોકોએ કેવી રીતે સાવધાનીપૂર્વક નીચે ઉતરવું અથવા તો કયા માળે આગ લાગી છે ધ્યાન પર રાખી અને તેઓએ છત પર જવું તે બાબત લોકોએ જાણવાની જરૂરિયાત છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે જાનહાનિ ન થાય. બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના ગુરુકુળ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક સોસાયટીના 8મા માળે આગ લાગી હતી અને જોતજોતામાં આગ વિકરાળ બની હતી અને ગેસનો બાટલો પણ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ વધારે ફેલાઈને 10મા માળ સુધી પહોંચી હતી.